વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. 2 દિવસ બાદ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પર્વની થશે ઉજવણી. ઉત્તરાયણથી સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો સમય કહેવામાં આવ્યો છે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેથી તેનો પ્રભાવ અને તેજ વધે છે. આવા સમયમાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તો કયા દ્રવ્યોથી અર્ઘ્ય પ્રદાન કરવું અને જળ અર્પણ કરતી વખતે કયા મંત્રોનો કરવો જાપ, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જપાકુસુમ સંકાસમ કાશ્યપેય મહાદિતિમ તમોરીમ સર્વ પાપજ્ઞમ પ્રણતોસ્મી દિવાકરમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું વાત કરીશ સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન વિશે. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવી થાય કે શાસ્ત્રીજી, સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કેમ કરવું જોઈએ? અર્ઘ્ય પ્રદાન વખતે એના નીતિ નિયમ શું છે? કેટલા દ્રવ્ય અંદર પધરાઈને અર્ઘ્ય પ્રદાન કરી શકાય? અર્ઘ્ય પ્રદાન વખતે કયો મંત્ર બોલી શકાય? તો આવી ઘણી બધી ચર્ચાઓ આજના કાર્યક્રમમાં મારે કરવાની છે. મિત્રો, પહેલાં તો ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કેટલા વાગે કરવું જોઈએ એના વિશે પણ ચર્ચા કરી દઈએ. પણ કેમ સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે? શાસ્ત્ર એવું કહે છે કે પંચાયતન દેવ જે છે, જે 5 મુખ્ય દેવ છે, જેમાં 5 મુખ્ય દેવમાં ભગવાન ગણેશજી, તમારા કુળદેવી, વિષ્ણુ ભગવાન, સૂર્યદેવ અને ભોલેનાથ, આ પંચાયતન દેવ એટલે 5 દેવ સૌથી મહત્વના દેવ ગણવામાં આવે છે. અને એમાં એક છે સૂર્યદેવ. સૂર્યદેવ પાછા પ્રત્યક્ષ દેવ છે. બીજા કોઈ ભગવાનને તો અત્યાર સુધી આપણે જોયા નથી, પણ સૂર્યદેવને તો રોજ સવારે આપણે જોઈ શકીએ. એટલે સૂર્યને પ્રત્યક્ષ દેવ તરીકે માનવામાં આવે છે. ઉદયગિરિમુપેતમ ભાસ્કરમ પદ્મન્યસ્તમ. ભગવાન સૂર્યદેવનો જ્યારે ઉદય થાય છે એટલે દુનિયાની સવાર પડે છે. પશુ પક્ષીઓ એવું કહેવાય છે કે પોતાના ખોરાકની શોધમાં ઉડે છે, આકાશની અંદર વિચરતી ફરે છે. પશુ એ પણ પોતાના ઘરેથી ગાય ભેંસ વગેરે એ પણ ચરવા જાય છે. મનુષ્ય પોતાના ઘરેથી કામ કરવા જાય છે. અને સૂર્ય અસ્ત થાય છે એટલે પોતાના ઘરે બધા પાછા આવે છે. પૂરા એવું કહેવાય છે કે પૃથ્વીલોકમાં બધી જગ્યા ઉપર સૂર્યદેવ એમનો પ્રકાશ આપે છે, એમની ઉર્જા આપે છે. દાખલા તરીકે તમને કહું કે આપણે ઘરમાં લાઇટ બાળતા હોઈએ ત્યારે દર મહિનો થાય એટલે લાઇટ બિલ ભરીએ છીએ ને, એનું ઋણ કહેવાય. તેમ સૂર્યદેવ પ્રકાશ આપે છે, તો સૂર્યદેવનું લાઇટ બિલ એટલે કે અર્ઘ્ય પ્રદાન આપણે સૂર્યને કરવું જોઈએ. અર્ઘ્ય મતલબ સન્માન. કોઈ પણ વ્યક્તિનું સન્માન કરીએ એટલે વ્યક્તિને ગમે. એટલે શાસ્ત્ર એવું કહે છે કે રોજ સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ, જેથી સૂર્યદેવ પ્રસન્ન થાય. હવે રહી વાત કે અર્ઘ્ય પ્રદાન કરવાનો સમય શું હોય, તો એવું નથી 12 વાગે ઉઠ્યા અને 11 વાગે ઉઠ્યા એટલે આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ, એવું નથી. શાસ્ત્ર એવું કહે છે કે સવારે વહેલા તમે ઉઠો, સૂર્યનારાયણનો ઉદય થાય એ પહેલાં ઉઠવું જોઈએ. આમ તો સૂર્યનારાયણનો જેવો ઉદય થાય છે તે દરમિયાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. ઠીક છે, થોડામાં થોડા લેટ કદાચ હું માનું છું કે જેમ કે 6 વાગ્યાનો સૂર્ય ઉદય હોય તો વધુમાં વધુ તમે 6ની જગ્યાએ થોડા લેટ પડો તો 7 વાગે અથવા વધુમાં વધુ 8 વાગે, 2 કલાક સુધી એકંદરે ચાલે. પણ પછી 2:30 જ્યારે આપણે ઉઠીએ પછી આપણે ઈચ્છા થાય ત્યારે અર્ઘ્ય પ્રદાન કરીએ, એવું નહીં. એનો એક સમય મર્યાદા હોય છે. સવારે સૂર્ય ઉદય થાય તે જ દરમિયાન અથવા એના થોડાક જ સમય સુધીમાં, મતલબ 2 કલાક સુધીમાં અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. હવે અર્ઘ્ય કેટલા આપવાના હોય? આમ તો એવું કહેવાય છે કે 3 અર્ઘ્ય પ્રદાન કરવાનો નિયમ હોય. 3 અર્ઘ્ય પ્રદાન એટલે કે જેમ કે આપણે તાંબાના લોટામાં જલ લીધું તો પહેલી વખત પહેલું અર્ઘ્ય આપ્યું, પછી બીજી વાર અર્ઘ્ય અને પછી ત્રીજી વાર અર્ઘ્ય. આ જે 3 અર્ઘ્ય આપવામાં આવે છે. ઓમ પ્રાત સૂર્યાય નમઃ ઇદમ અર્ઘ્યં દત્તં નમઃ. 3 વખત અર્ઘ્ય પ્રદાન કરવાના નિયમ છે. હા, એવું નથી કે કલશ દ્વારા જ અર્ઘ્ય પ્રદાન થાય.
અર્ઘ્ય પ્રદાન તાંબાના લોટા દ્વારા પણ થાય, નાનું તાંબાનું પવાલું હોય એના દ્વારા પણ તમે 3 વખત આપી શકો. અને ત્રીજા નંબરની વસ્તુ ખાલી ચમચી આચમની જેને કહેવાય, તાંબાની આચમની, જેને આમાં લઈએ, તાંબાની આચમની લઈ અને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી શકાય. મતલબ એક ટીપું જલ પણ તમે અર્ઘ્ય પ્રદાનમાં આપી શકો. એવું નથી કે લોટો ભરીને જ આપવું જોઈએ. અર્ઘ્ય પ્રદાનનો મતલબ એવો છે કે સન્માન. હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અર્ઘ્ય પ્રદાન દિવસમાં કેટલી વાર કરાય? તો શાસ્ત્રની અંદર એવું પણ લખ્યું છે કે સૂર્યદેવને આમ તો 3 વખત અર્ઘ્ય ત્રિકાળ સંધ્યા કરવામાં આવે છે. બ્રાહ્મણ હોય તો એ સંધ્યા કરે છે, અને ત્રિકાળ સંધ્યા કરવાથી એવું કહેવાય છે કે 3 સંધ્યામાં સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન હોય છે. એક પ્રાતઃકાલ, એક મધ્યાહનકાલ, એક સાયંકાલ. સવારે સૂર્યદેવ જ્યારે ઉદિત થાય ત્યારે અર્ઘ્ય આપવાનું હોય છે. બપોરે જ્યારે 12 વાગે જ્યારે મધ્યાહનકાલ કહેવાય ત્યારે સૂર્યને અર્ઘ્ય પ્રદાન થાય, અને સૂર્ય જ્યારે અસ્ત થતો હોય ત્યારે અર્ઘ્ય પ્રદાન થાય. આનો નિયમ સંધ્યાની અંદર આપેલો છે. પરંતુ ઘણા લોકો કે શાસ્ત્રી આ બધી વસ્તુ કદાચ નોકરી વ્યવસાય કરનાર વ્યક્તિ ન કરી શકે તો કંઈ વાંધો નહીં. તમે 3 વખત અર્ઘ્ય પ્રદાન ન કરી શકો તો સવારે વહેલા 1 વખત સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન ચોક્કસ કરવું જોઈએ. અને આનાથી એવું કહી દઉં કે તમારા જીવનમાં દરિદ્રતા નષ્ટ થઈ જશે. અને શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં દરિદ્રતા હોય ને ત્યાં લક્ષ્મીજી કોઈ દાડ ના આવે, પણ જ્યાં દરિદ્રતા ન હોય ત્યાં જ લક્ષ્મી આવે છે. એટલે સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવાવાળા વ્યક્તિઓના ઘરમાં પણ દારિદ્ર્યમ નો પજાયતે, દરિદ્રતા પણ આવતી નથી. એટલે સૂર્યનારાયણને સવારે વહેલા અર્ઘ્ય પ્રદાન કરવું વધુમાં વધુ 1-2 કલાક સુધી ચાલે. કાલાતી ક્રમણેશ્ચૈવ ત્રિસંધ્યામપી સર્વદા ચતુર્થાર્ઘ્ય પ્રકુર્વીત ભાનવ્યા હતિ સંપુટમ. હા, એક બીજો વિકલ્પ એવો બતાવ્યો છે કે જો સવારે 6 વાગે સૂર્યનારાયણનો ઉદય થતો હોય તમે ત્યારે અર્ઘ્ય પ્રદાન કરો છો તો 2 કલાક સુધી તમે કરો છો, બરાબર. પણ જો તમે 3 કલાક લેટ પડી ગયા, જેમ કે 6 વાગે સૂર્ય ઉદય થયો તમે 9:30 વાગે અર્ઘ્ય પ્રદાન કરો છો, તો તમારે 3ની જગ્યાએ 4 અર્ઘ્ય આપવાના છે, એક પ્રાયશ્ચિતનું. અહીં લખ્યું છે કાલાતિ ક્રમણેશ્ચૈવ ત્રિસંધ્યામપી સર્વદા. આમ 3 અર્ઘ્ય આપવાનો હોય, પણ ચતુર્થાર્ઘ્ય પ્રકુર્વીત, ચોથું અર્ઘ્ય જો તમે એ ટાઈમથી વધારે લેટ થયા છો તો 4 વાર અર્ઘ્ય પ્રદાન કરવાનું. ભાનવ્યા હતિ સંપુટમ. હવે રહી વાત કે અર્ઘ્યની અંદર શું પ્રદાન કરવું અને અર્ઘ્યના પાત્રની વાત કરી તો મેં કહ્યું હમણાં હતી, તાંબાનો કલશ, પવાલું અથવા તાંબાની આચમની દ્વારા અર્ઘ્ય પ્રદાન કરી શકાય. પણ સ્ટીલના લોટાથી અર્ઘ્ય પ્રદાન ન કરવું જોઈએ, કેમ કે સ્ટીલ ધાતુ નિષેધ છે. તાંબુ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે. હવે અર્ઘ્ય પ્રદાનની અંદર શું તમે મૂકી શકો તો કે જે અર્ઘ્યનું પાત્ર તમે તૈયાર કર્યું હોય એની અંદર થોડું ચંદન, ચોખા, પુષ્પ, આ 3 વસ્તુથી અર્ઘ્ય પ્રદાન કરવું શ્રેષ્ઠ ગણાય છે. જલની અંદર ચંદન, ચોખા અને પુષ્પ મૂકીને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરી શકાય. હવે એનાથી એક વિશેષ વાત કહી દઉં કે આટલી વસ્તુ અર્ઘ્ય પ્રદાન કરવાનું, આટલે 3 દ્રવ્ય તો તમે નાખીને અર્ઘ્ય પ્રદાન કરો, એનાથી વિશેષ એક નારદ પુરાણમાં લખ્યું છે કે સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરતી વખતે 8 દ્રવ્ય દ્વારા પણ અર્ઘ્ય પ્રદાન કરવાથી ફાયદો થાય છે. અર્ઘ્ય ગ્રહણ દેવેશ ગંધપુષ્પાક્ષતૈષ કરુણામ કુરુ મે દેવ ગૃહાન અર્ઘ્ય નમોસ્તુ તે. નારદ પુરાણ પ્રમાણે 8 દ્રવ્ય નાખીને પણ અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે છે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. હવે 8 દ્રવ્ય કયા છે? અહીં તો મેં તમને હાલ કહ્યું કંકુ, ચંદન, ચોખા અને પુષ્પ, પણ હવે 8 દ્રવ્ય નારદ પુરાણમાં લખ્યા છે તો એ 8 દ્રવ્ય પણ કહું છું. નારદ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જલની અંદર અન્ય અમુક દ્રવ્યો પધરાઈને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કર્યું, જેમાં 8 દ્રવ્યનું વિશેષ મહત્વ છે. હવે 8 દ્રવ્ય જે છે ને એની અંદર તાંબાના કલશમાં પહેલું દ્રવ્ય આવશે જેમાં જલ, પાણી પધરાવવું. પહેલું જલ આવ્યું એટલે કે પાણી. બીજું દ્રવ્ય આવશે જેમાં દૂધ પધરાવવું. ત્રીજું છે દર્ભ. દર્ભ એટલે જે ખેતરમાં ખાસ કરીને ઉગે ને ડાભડો જેને કહેવાય. ત્રીજું અંદર દર્ભ પધરાવવું. ચોથું દ્રવ્ય ઘી થોડુંક અંદર ટીપું નાખવું. પાંચમું દ્રવ્ય મધ, એમાં થોડું નાખવું. છઠ્ઠા નંબરે રક્તચંદન એટલે કે લાલ ચંદન એમાં નાખવું. 7મા નંબરે ગુડ કહેતા ગોળ, અને 8મા નંબરે ફૂલ એની અંદર પધરાવવું. આ 8 દ્રવ્ય તાંબાના કલશમાં બધા એકત્ર કરીને સૂર્યનારાયણ જો અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે છે તો વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે.
બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે અર્ઘ્ય પ્રદાન કર્યા બાદ ત્યાં ઊભા રહી અને 3 વખત રાઉન્ડ લગાવાય એટલે એને 3 વખત પ્રદક્ષિણા કરી કહેવાય છે. હવે ઘણા લોકો ભૂલ કરે છે. કઈ ભૂલ? તો કે બાથરૂમમાં સ્નાન કરી અને રૂમાલથી ડીલ લૂછી અને રૂમાલ વિટાડી અને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે. આ ભૂલ નહીં કરતા. તમારે શુદ્ધ વસ્ત્ર પહેરીને જ ભગવાનને અર્ઘ્ય પ્રદાન, વિટાડેલો રૂમાલ, ડીલ લૂછેલો રૂમાલ એ વિટાડીને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન નહીં કરતા. તમારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને પછી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું. શક્ય હોય તો પોતાના આસન ઉપર, જમીન ઉપર આસન પાથરવું, આસન ઉપર ઉભા રહીને અર્ઘ્ય પ્રદાન કરવું. અર્ઘ્ય પ્રદાન કરતી વખતે તમારું પાણી નીચે જમીન ઉપર પડે નહીં, કેમ કે તમારું પાણી નીચે પડ્યું એની પર કોકનો પગ આવે તો પાપ લાગે. અથવા કોઈ ટેરેસમાંથી કે ધાબા ઉપરથી પાણી પધરાવ નીચે કોઈ જતું હોય એની ઉપર પડે એવું પણ ના કરાય. નીચે એક પાત્ર રાખો, અર્ઘ્ય પ્રદાન કરો, એ પાત્રમાં પાણી જાય પછી પાત્ર લઈ અને કોઈ વૃક્ષ હોય એમાં પધરાવી દો. અથવા કોઈ નીચે કુંડું હોય ખાલી, કે તમે અર્ઘ્ય પ્રદાન કરો છો તો કુંડામાં પડે તો પણ ચાલે, જેથી એ અર્ઘ્ય પ્રદાન કરેલું જલ કોઈના પગમાં ના આવે. આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. આગળ વાત કરું અર્ઘ્ય પ્રદાન કરવાનો મંત્ર. એક તો મંત્ર ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. આ બોલી શકાય. ઓમ સૂર્યાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. બીજા નંબરની વસ્તુ એનાથી શ્રેષ્ઠ શ્લોક જોતો હોય તો આ છે, એહિ સૂર્ય સહસ્રાંશો તેજો રાસે જગતપતે અનુકંપય મામ ભક્ત્યા ગ્રહણર્ઘ્યમ નમોસ્તુતે. આ ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનો મંત્ર છે. ફરીથી કહી દઉં, એહિ સૂર્ય સહસ્રાંશો તેજો રાસે જગતપતે અનુકંપય મામ ભક્ત્યા ગ્રહણર્ઘ્યમ નમોસ્તુતે. તો દર્શક મિત્રો, આજે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાનને લઈને સરસ મજાની શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી મેં આપી છે. અને કાર્યક્રમ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.